નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ગાંધી આશ્રમ વિશે વાત કરવી છે. કારણ કે ગાંધી આશ્રમ એ દરેક દેશના દરેક લોકોના હૃદય સાથે જોડાયેલું છે. એનું હૃદયકુંજ દરેક હૃદય સાથે, દરેક ભારતીયના હૃદય સાથે જોડાયેલું છે. અને ત્યાં જ્યાં જે પણ એક્ટિવિટી થાય છે, જે પણ ત્યાં બાબતો બનતી હોય છે, એ સીધા લોકોના હૃદયને સ્પર્શી થતી હોય છે. અને એટલા માટે આજે ત્યાં જે સત્તાવાળાઓ જે કંઈ કરી રહ્યા છે, ત્યાં ખોટું કરી રહ્યા છે, જે કંઈ આશ્રમના નામે ત્યાં સત્તાનો બેફામ ઉપયોગ થઈ રહ્યો છે, એના સંદર્ભમાં આજે વાત કરવી છે. કારણ કે આશ્રમ જે ગાંધી આશ્રમ ગાંધીજીએ સ્થાપ્યો હતો, અને એ ગાંધીજીના સમયમાં જે કંઈ ઇમારતો હતી એને લગભગ આજે 100 વર્ષ ઉપરાંતના થયા છે. કારણ કે 2015માં ત્યાં બાંધકામ ચાલુ થયું હતું. 1915માં ત્યાં બાંધકામ ચાલુ થયું હતું, અને આજે લગભગ આપણે 24 એટલે એ 108-9 વર્ષ થયા છે. અને એ રિસ્ટોરેશનની આખી કામગીરી ચાલુ કરી છે સરકારે. 1200 કરોડ રૂપિયાનું ખર્ચ કરવાના છે, રાજ્ય સરકાર કરવાની છે. અને એટલા માટે આખી બાબત સામે આવીને ઊભી છે, અને લોકો એટલા માટે એની ત્યાં જે થઈ રહ્યું છે એના પ્રશ્નો પણ પૂછી રહ્યા છે. અને મુલાકાતે જતા લોકો પણ ત્યાં બધી જે અત્યારે તોડફોડ ચાલી રહી છે એ અંગેના પ્રશ્નો પણ પૂછતા હોય છે. તો આજે આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કે આજે વિશ્વ મ્યુઝિયમ દિવસ છે, અને ત્યાં ગાંધીજીને લગતા મ્યુઝિયમ ઉભા કરવાના છે આશ્રમની અંદર. કેટલીક ઇમારતો પોતે પણ એક મ્યુઝિયમ જેવી જ છે. ઘણી બધી ઇમારતો એવી છે કે જ્યાં તે ઐતિહાસિક ઇમારતો જે છે એ પોતે જ એક આખું મ્યુઝિયમ છે. આજે ગુજરાત સરકારનું કહી શકાય એવું એક પણ ગાંધી મ્યુઝિયમ નથી. દિલ્હીમાં છે, દિલ્હીમાં ગાંધી મ્યુઝિયમ છે, સરદાર પટેલનું મ્યુઝિયમ છે. પરંતુ અહીંયા ગુજરાતમાં ગાંધીજીનું અને સરદાર પટેલના નામનું ગુજરાત સરકારનું પોતાનું એક પણ મ્યુઝિયમ નથી. એક પણ મ્યુઝિયમ નથી. એટલા માટે આજે આ મહત્વનું બની જાય છે. વિશ્વ મ્યુઝિયમ દિવસ, વર્લ્ડ મ્યુઝિયમ ડે તરીકે આખા વિશ્વમાં ઉજવવામાં આવે છે. અને એટલા માટે આ પ્રશ્ન આજે ઉભો થયો છે કે ત્યાં શું ચાલી રહ્યું છે, કયા પ્રકારના મ્યુઝિયમ બનશે, શું બનશે, એનો ડેવલપમેન્ટ થઈ શકે, કઈ રીતનું થશે. ગાંધી આશ્રમનો 1264 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર ખર્ચી રહી છે ગાંધીજીના નામે. તો શું ચાલી રહ્યું છે ત્યાં, એની બધી કેટલીક બાબતો આપણે ચર્ચવાની છે. અને આપણી સાથે ગાંધી આશ્રમથી પણ જોડાઈ રહ્યા છે, જે આજે પણ ગાંધી આશ્રમની બરાબર સામે જ, ગાંધી આશ્રમનો જે મેઇન ગેટ છે એની બરાબર સામે જ પંડિતની જે ચાલી કહેવાય છે એમાં રહે છે હેમંતભાઈ ચૌહાણ. એની સાથે પણ આપણે વાત કરવાના છીએ. તો આ આખી જે ઘટના બની છે એના કેટલાક દ્રશ્યો જે છે એ દ્રશ્યો પણ આપણને ચોંકાવી દે એવા છે. કારણ કે અમદાવાદમાં ગાંધી આશ્રમ હવે વિશ્વ સ્તરીય સ્મારક મ્યુઝિયમ બનશે. એટલા માટે સરકારે ત્યાં હમણાં જ નરેન્દ્ર મોદીએ અહીંયા ઉદઘાટન કર્યું હતું 12 માર્ચ 2024ના રોજ. અને એટલા માટે દાંડી કૂચના દિવસે અમદાવાદમાં આશ્રમ ભૂમિ વંદનાનો કાર્યક્રમ રાખ્યો હતો. એટલે કે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખેલો હતો. ગાંધીજીના સાદગીના પ્રતીક તરીકે એ આશ્રમમાં 1246 કરોડ રૂપિયાનું ખર્ચ પણ થવાનું છે. અને આશ્રમ જે મૂળ સ્થિતિમાં હતા, ગાંધીજી જ્યારે આશ્રમ છોડીને ગયા દાંડી યાત્રા વખતે, દાંડી કૂચ કરી ત્યારે, એ સમયે જે આશ્રમ હતો એની જેટલી મિલકતો હતી એ અંગેની આખી વાત એમાં ચાલી રહી છે. જેમાં 45 મકાનો જે ગાંધીજીના સમયના અત્યારે હયાત છે. કુલ લગભગ 65 મકાનો હતા. ગાંધીજીએ જ્યારે આશ્રમ છોડ્યો ત્યારે 65 મકાનો હતો, એમાં 45 મકાનો ગાંધીજીના સમયના અત્યારે હયાત છે. એટલે કે 100 વર્ષ જૂના હોય એ પ્રકારના. 20 મકાનો લગભગ તૂટી ગયા હતા અથવા તો તોડી નાખવામાં આવ્યા હતા કોઈને કારણસર, આશ્રમના લોકોની બિનકાળજીના કારણે. તો આખી બાબત જે સામે આવે છે એને લઈને આ એનો પ્લાન છે. આશ્રમનો જે પ્લાન બનાવ્યો છે સરકારે, આ મકાનો જે તૂટી રહ્યા છે એની તસવીર છે. ગાંધી આશ્રમમાં જે કેટલાક નકામા મકાનો બની ગયા હતા એ તોડવામાં આવી રહ્યા છે. અહીં લગભગ 289 જેટલા મકાનો
જે ગાંધીજીના સમય પછીના મકાનો હતા એ અહીંયા અત્યારે બુલડોઝરથી તોડવામાં આવી રહ્યા છે. લોકોએ આંદોલન પણ કર્યા હતા અને હૃદયકુંજમાં બેસીને પણ આ રીતે વિરોધ પણ કર્યો હતો. જ્યારે શરૂઆતના તબક્કામાં કેટલીક વિરોધ થયો હતો, છેતરપિંડી બંધ કરો ગાંધીજીના આશ્રમવાસીઓ સાથે જે અત્યારે ત્યાં રહેતા હતા. ત્યારે હવે બે લોકો જ રહે છે. અત્યારે બધા મકાનો ખાલી કરાવી દીધા છે. લગભગ 289 મકાનો ખાલી કરાવી દીધા છે. આ આમંત્રણ પત્રિકા છે કે જે દાંડી માર્ચ 12 માર્ચ આશ્રમનો લેઆઉટ આપણે જોઈ રહ્યા છીએ. એનો નકશો જે તૈયાર થયો છે, અત્યારનો નકશો આપણે જોઈ શકીએ છીએ. કારણ કે મોટાભાગના આમાં જે મકાનો હતા, અત્યારે જે હયાત મકાનો છે, પંડિતની ચાલી જે છે, 7 ઓરડી છે, આ જે ત્યારે એ સમયે વિરોધ કર્યો હતો બધા આશ્રમવાસીઓએ. કારણ કે સરકારે જે યોજના બનાવી હતી એને મંજૂર નથી. પછી યોજનાઓમાં સુધારા આ કલેક્ટરને આવેદનપત્ર આપતા હતા સ્થાનિક લોકો. એ સમયનો છે જિલ્લા કલેક્ટર અમદાવાદનો. અને ત્યારે મોટા પ્રમાણમાં વિરોધ પણ થયો હતો. અત્યારે જે પંડિતની ચાલીના મકાનો જે પહેલાની સ્થિતિમાં હતા એ બનાવવાના છે. 7 ઓરડી મકાનો છે, 10 ઓરડી છે, ઇમામ મંજિલ છે. હૃદયકુંજને તો આમાં કોઈ સ્પર્શવાનું નથી. જે અત્યારે હૃદયકુંજની આસપાસની જે ઇમારતો છે, મૂળ આશ્રમ જે છે કહેવાય છે, જ્યાં ગાંધીજી રહેતા હતા, ત્યાં તુષાર ગાંધી છે કે જેમણે પણ અહીંયા આવીને વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ એમને હાઈકોર્ટમાં પણ પીઆઈએલ કરી હતી, પરંતુ એમાં કશું એ વધારે ટકી નથી. એમની અરજી હાઈકોર્ટે કાઢી નાખી હતી. તુષાર ગાંધી પ્રપૌત્ર છે ગાંધીજીના. આ આશ્રમવાસીઓ રાજ્યપાલને મળ્યા હતા ત્યારની વાત છે. અત્યારે જે મૂળ મકાનો છે એ તોડીને એને મકાનોની જે મૂળ મકાનો છે એ કેટલાક તોડીને એની જગ્યાએ જે ઓરિજિનલ ડિઝાઇન હતી એ પ્રમાણે તોડીને બનાવવામાં આવી ગયા છે. ઉપરથી છાપરા અને નળિયા જે હતા એ કાઢીને પછી એના જે મૂળ પાયા શોધવામાં આવે છે. જે 100 વર્ષ પહેલાની ઈંટ હતી એ ઈંટો પાયામાં રાખેલી છે. એ સ્ટ્રક્ચર જ માન્ય રાખે છે. નવા બાંધકામો જે કરેલા હતા, માનો કે જૂનું મકાન છે એની આજુબાજુ કોઈ કે બાથરૂમ બનાવી નાખેલું અથવા તો કોઈ નાની ઓરડી બનાવેલી હોય, એ જે બનાવેલા હતા બધાને તોડી પાડવામાં આવે છે. તો આ આખી જે વાત છે એના માટે સરકાર નવેસરથી જે બનાવી રહ્યા છે, 55 એકરમાં આખો નવો પ્રોજેક્ટ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 માર્ચે જે આવીને ઉદઘાટન તો કરી ગયા. જોકે એ પેલા એમને ખાતમુહૂર્ત કર્યું હતું કે નવા આશ્રમ માટેનું, પરંતુ એ પેલા કામ તો ચાલુ જ થઈ ગયું હતું. ઔપચારિકતા ખાતર એમણે કર્યું હોય એવું લાગતું હતું. પરંતુ અહીંથી જે કેટલાક લોકો જે વિરોધ કરી રહ્યા છે, એમાં સાદગીના પ્રતિક ગાંધીજી માટે પણ આ 1246 કરોડનો પ્રોજેક્ટ હોવાનું કહેવામાં આવે છે. અને અહીંયા વૈભવી આશ્રમ ઊભો કરશે એટલા માટે પણ ઘણા બધા લોકો એનો વિરોધ પણ કરી રહ્યા છે. ગૌશાળાનું મ્યુઝિયમ પણ અહીંયા બનશે અને 45 મકાનોનો આશ્રમ જે છે એમાંથી કેટલાક મકાનોને અત્યારે નવેસરથી બનાવવા માટેની નિષ્ણાંતો છે, એના માટેના જે નિષ્ણાંતો છે એ કામ કરી રહ્યા છે. નવો આશ્રમ જે બનવાનો છે એને લગભગ 2 વર્ષ જેવો સમય નીકળી જશે. અત્યારે કેવા કામ ચાલે છે એના કેટલાક વિડીયો પણ આપણી પાસે છે, તો એ પણ આપણે જોવાના છીએ. આના જે આર્કિટેક્ચર છે એ વિમલ પટેલ છે. આશ્રમ જે છે એ આઝાદીની લડત માટે ગાંધીજીએ સ્થાપ્યો હતો, લોકોની જાગૃતિ માટે સ્થાપ્યો હતો. અને કેટલાક એમના જીવનના કેટલાક જે સિદ્ધાંતો હતા એ અહીંયા એમણે નો અમલ કર્યો હતો.
ગાંધીજી સાથે દેશ અને દુનિયાભરના નેતાઓની મંત્રણાઓ અહીંયા થતી હતી. મહત્વના રાજકીય નિર્ણયો આશ્રમમાં લેવાયા હતા. ભારતની આઝાદીને લગતા ઘણા બધા મહત્વના નિર્ણયો 15 વર્ષ સુધી આશ્રમમાં લેવાયા, જે એકદમ ક્રુશિયલ પીરિયડ હતો એ સમય દરમિયાન. એ સમયે આશ્રમ અત્યંત આખા દેશ માટે એક મહત્વનું સ્થાન બની ગયું. ઉચ્ચ આદર્શો, મૂલ્યો અને સાદગીભર્યા જીવનના પ્રિન્સિપલ્સ જે હતા, સૈદ્ધાંતિક પાયાના સિદ્ધાંતો જે હતા, એ ગાંધીજીએ અહીંયા સ્થાપ્યા હતા. સાદગીમાં માનતા હતા, એટલા માટે આશ્રમનું જે સ્ટ્રક્ચર એમ ગાંધીજીએ બનાવ્યું હતું એકદમ સાદું, સિમ્પલ હતું, એટલું બધું ભવ્ય નહોતું. દક્ષિણ આફ્રિકાથી જ્યારે અંગ્રેજો સામે લડત જીતીને આવ્યા હતા ત્યારે એમણે આ આશ્રમની શરૂઆત કરી હતી, અને એટલા માટે આ મહત્વનું બની જાય છે. અને આ અંગેની કેટલીક બાબતો હવે પછી આપણે ચર્ચા કરીશું. અને આપણી સાથે જે ગેસ્ટ જોડાવાના છે, ટેકનિકલ કારણસર આપણી સાથે જોડાયા નથી. હવે આપણે એને જોડવાનો પ્રયત્ન કરીએ. આજે એટલા માટે આ પ્રશ્ન હવે આપણા જે ત્યાંના સ્થાનિક કેટલાક લોકો છે એની સાથે જોડાઈને આગળ ચાલીશું. ત્યાં સુધી આપણે વિરામ લઈશું.